કશ્યપ મહારાજ કહે છે કે અદિતિજી દુખી નહીં થાઓ, તમે પયોવ્રત કરો. આ પયોવ્રતના પ્રતાપે તમારે ત્યાં ભગવાન પોતે દીકરો બનીને આવશે. ચિંતા નહીં કરો. સંતાન ન હોય એને પયોવ્રતના વિધાન કરવા જોઈએ. અને માં અદિતિજીએ પયોવ્રત કર્યું. ફાગણ સુદ એકમથી લઈ અને 12 સુધી એમ 12 દિવસનું પયોવ્રત કહેવામાં આવ્યું છે. મહાવદ અમાસના દિવસે દેહ શુદ્ધિ, પ્રાયશ્ચિત્ત આ બધું કરી અને ત્યારબાદ ભગવાનની માટેની પીઠિકા વગેરે તૈયાર કરી લેવી, એટલે સ્થાપનની તૈયારી કરવાની. બીજા દિવસે સવારે એટલે ફાગણ સુદ એકમના દિવસે સવારે વહેલા ઉઠી નદીએ જઈ સ્નાન કરવું અથવા તળાવ, કુવા, વાવ વગેરે એ તીર્થના જળથી સ્નાન કરવું અને ભગવાનનું ધ્યાન કરી ભગવાનની સ્થાપના કરી પૂજા કરવી અને રોજ યજ્ઞ કરવો અને રોજ 2 બ્રાહ્મણ જમાડવાના 13 દિવસ સુધી. આમ તો 12 દિવસ પણ 13મા દિવસે ઉજવણું કરવાનું એટલે 13મા દિવસ પકડી લેવાનો. 13 દિવસ સુધી 2 બ્રાહ્મણ જમાડો અથવા 13મા દિવસે એક સાથે 26 બ્રાહ્મણોને જમાડી દો. પણ આ બ્રાહ્મણોના આશીર્વાદ પ્રાપ્ત થાય એટલે પયોવ્રત સંપન્ન થાય. આખું વિધાન બતાવેલું છે શ્રીમદ ભાગવતજીના 8મા સ્કંદના 16મા અધ્યાયની અંદર આ પયોવ્રતનું વિધાન કહેલું છે, બતાવેલું છે.